કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરી એકવાર તમારા બધાનો નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ ભગવાન. તો ઘણા સમય પછી આપણે એક વ્લોગ લઈને આવતા રહ્યા છીએ. હવે તમને બધાને ખબર જ છે કે વેકેશન પડી ગયું છે, તો આપણે આવતા રહ્યા છીએ ગામડે. જો આ બધું ગામડાનો માહોલ છે. જો અહીંયા આપણે ગાડી પડી છે, આ આપણું ઘર છે. અને હું અત્યારમાં નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર છું, બહાર બેઠો છું. અને બીજા બધા અંદર હું પોતપોતાનું કામ કરે છે. કેમ કે અમારે અહીંયા સાજા સમય પછી આવ્યા છીએ, તો મકાનમાં સાફ સફાઈ ચાલુ છે. મકાનમાં આપણે રહેતા નથી એટલે મકોડા બહુ ઝાઝા બધા આવતા રહ્યા છે, તો મકોડાને એવું બધું હરખું બહાર આમ ધીમે ધીમે સાફ કરે છે. અને હું એક બહાર બેઠો છું, બીજા બધા અંદર જ છે. સ્નેહા જાગી ગઈ છે, અને આજ વડે આપણે પહેલાં નહીં નીકળ્યું, નકર ગામડે આવી એટલે મોડું ના આવવાનું. તો હાલો તમને દેખાડવું અંદર હું બધા કામકાજ કરે છે, તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહી જવું. જો ભાઈ સોફાને એવું બહાર કાઢી નાખ્યું છે, અને આ સોફાને એવું બધું સાફ સફાઈ કરવાનું છે. અને જો સ્નેહાબેન જો 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 એના મમ્મી જો ભાઈ બાગડો બની ગયા બધા. અત્યારે કાંઈ નહીં બોલે, કેમ કે સાફ સફાઈ કરે છે બધું, અને સેપટ ઉડે છે. પણ હું તમને દેખાડવા તોય આવ્યો છું. જો ભાઈ આખું મકાન ખાલી કરી નાખ્યું, બધું વસ્તુ બહાર કાઢી નાખી છે. અને મકોડા તો કાઢી નાખ્યા છે, મકોડા દેખાડે તો કાઢી નાખ્યા છે. જો ભાઈ આ આપણું છે રસોડું. જો આપણે ભાઈ મંદિર સાફ કરવાનું છે. જો આ છે બા અને દાદા, આવું કંઈક છે અમારે રસોડું. અને બીજો રૂમ દેખાડતો, અને આ છે બીજો રૂમ. જો ભાઈ બધી બાજુ જેમ તેમ વસ્તુ પડી છે, પડી છે. અને આ છે આપણું મોસરી કહેવાય ને આપણે ગુજરાતી ભાષામાં મોસરી. અને આ છે અમારો રૂમ. આ રૂમ તો તમે જોયો જ છે ઘણી વખત. બધી રૂમમાં એમને જ પડ્યું છે, જોયું. આ અમારો રૂમ છે. જો ભાઈ આવી રીતના કંઈક છે. અને અત્યારે તો બધું જેમ તેમ પડ્યું છે, એટલે હાલ્યા રાખે બધું એમનું. તો બધાએ ખાઈ લીધું છે ને મારે ખાવાનું બાકી છે, તો હું ખાઈ લઉં. જો ભાઈ આવી રીતના કંઈક છે. રોટલી છે, અને ગાંઠિયાનું શાક પડ્યું છે, અને ચા છે. અને આ વાટકો તમને ખબર હશે, આ વાટકો આપણે ભાવનગરથી અહીં લાવ્યા છે. કેમ કે આપણે આની સિવાય મજા ન આવે તેમાં. તમે બધા પહેલેથી જોતા છે ને ખબર જ હશે, એ વાટકા સિવાય ન મજા આવે. નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર, અને ધાબા ઉપરનો તમને વ્યૂ દેખાડી દઉં. દર વખતે તો દેખાડું છું, પણ આ વખતે પણ દેખાડી દઉં. જો ભાઈ મસ્ત મજાનો કપા થઈ ગયો છે, અને જો અહીંયા કપા વીણે એવો થઈ ગયો છે. આમાં વીણી નાખ્યો છે. આપણું ઘર એક્ઝેક્ટ બાજુમાં જ છે. તો ભાઈ નાહી ધોઈને નાસ્તો બાસ્તો કરીને ધાબા ઉપર તો આવવું જ પડે. તો ભાઈ નાસ્તો ને એવું તો કમ્પ્લીટ કરીને હવે આપણે મારા બીજા એક દાદા છે, મારા પપ્પાના મોટા ભાઈ, તો અહીંયા આપણે એક આંટો મારવા લાવી છીએ. જો ભાઈ તમે દેખાય છે ને, ચાલુ કરીએ. આપણે ઘરે ગયા, પણ ઘરે તો હતા નહીં. હવે આપણે એમની ડાયરેક્ટ વાડીએ જઈએ, બધા વાડીએ જઈએ. તો આપણે હાલો વાડીએ જઈને મળીએ. તો ભાઈ આ વાડીનો રસ્તો છે, એટલે આમ તો આપણે સાંગાવદર રોડ છે, પણ વાડીએ છે. તો વાડીએ તો પહોંચી ગયા, પણ વાડીએ નથી. હવે કાંઈ ફોન નથી કર્યો, આપણે હવે ઘરે વહી જઈએ. અમે હું સ્નેહા બે આવ્યા હતા, તો સ્નેહા ભાગ લઈને આવી. તો બોલ સ્નેહા હાલો, એમ કે હાલો ટાટા એમ કે. તો જો ભાઈ તો હવે આપણે ઘર બાજુ વયા જઈએ. હવે હાંજકના પાસે એવું લાગે તો ઘર બાજુ જઈશું. મેં વળી ફોન ન કર્યો ને, ડાયરેક્ટ વાડી આવતો હતો. વાડીએ નથી. હવે તો એ બીજાની અહીંયા ગમે ત્યાં ગયા છે દાડીઓ, તો આપણે સાંજે ત્યાં જઈશું. તો હાલો આવે ઘર બાજુ જઈએ. નથી કોઈ ઘરે. જો મકોડા જો કેટલા બધા, આમ જો કેટલા બધા દેખાય છે. ચા તો હું ને સ્નેહા બે છાશ લેવા અત્યારે મારા કાકાના ઘરે ગા છે ને, તો અહીંયા છાશ કરવાની છે, તો છાશ લઈ આવી. જો આપણે અહીંયા છે ને છાશ ને એવું બધા કરે, એટલે આપણને છાશ ને એવું આપ્યું. સિટીમાં હોય એટલે તમારે તો અમૂલ ને એવી તો છાશ પીવી જ પડે, અને એ તો ગામડે જેવી તો ફિલિંગ આવે જ નહીં. આવે ખાસું કહેજો, કોમેન્ટ કરો. ના ના શું ખાશે, શું ખાશ? માખણ ખાશું?
હે તો ભાઈ તો છાશ ને એવું તો એમાં લઈ લીધું છે ને મારા કાકીએ છે ને માખણ શેનું નાખ્યું શેનું માખણ ખાતી હતી અને થોડું ઘણું છે ને છાશમાં ભેગું નખાયું કેમ કે સ્નેહા ઘરે જઈને ખાશે માખણ ખાવાનું છે ને તારે બહુ ભાવે એને માખણ બહુ ભાવે ગા લેવી છે ને આપણે કદી તો હાલો એક ગા લઈ લઈને હે હાથે ખાવાનું હાથે હાલો ભાઈ હાથે જ ખાવાનું માખણ ખાધું ભાઈ માખણ આવ્યું ગા બાએ જો આમાં બરણીમાં નાખી દીધું થોડું ગાલો હા માખણ કે જો આમાં છે આમાં છે હાલ વાટકો આપો એ કાટલો અહીંયા ખાવા માંડી દીધો એને આંગળે જ કીધું કાકી કે આંગળે જ લઈ લેજો કે બધું આખું આવી ગયું છે સમસી ને હાથેથી સમસી પાછું ઓલું થાય છે બધું એક આડે ખાવાનું થોડું ખાઈએ પાછી બીજું મૂકી દઈએ. તો ગાઈઝ મસ્ત મજાનું આપણે જમી લીધું અને આપણે સૂઈ ગયા હતા કલાક 2 કલાક 1.5 કલાક જેવું બહુ પાકો અંદાજ નથી ઘડિયાળમાં જોયું નથી અને હવે જાગી ગયા છીએ ને હવે આપણે થોડુંક ગામમાં કામ છે તો કામ પતાવી આવી અને પછી તમને મળવી અને ખાસ તો આપણે હાલીને જાય છે કેમ કે ગાડીનો મેળ તો કાંઈ છે અને ગાડીમાં તો ભાઈ લઈને વહી ગયો છે બોટાઈ. તો મસ્ત મજાના વાળ કાપીને હવે આપણે આવી ગયા છીએ પાછા ધાબા ઉપર કેમ કે હાંજ પડી ગઈ છે ને તો આપણે ધાબા ઉપર ચક્કર મારીએ ને હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ આપવાનો છે. વિડીયોમાં તો આજમાં વિડીયોમાં કાંઈ હતું નહીં ઘરની સાફ સફાઈ કરીને એવું બધું હતું અને મારા કાકાના મારા દાદાના ઘરે ગયા હતા પણ અહીંયા કોઈ હતું નહીં અને પછી થોડુંક ઘરની સાફ સફાઈ હાલતી હતી. મેં તમને કાલ કીધું હતું ને મકવાડા નીકળ્યા હતા આજે પાછા નીકળ્યા જો મેં હેઠે આવડે છે આગળના વિડીયોમાં તમે જોયું રહેશે. અને હા હવે આપણે કન્ટિન્યુ વિડીયો આવશે અને જેવી રીતના મેળ આવશે એવી રીતના ઉતારશું એકાદ બે દી મારે તો કન્ટિન્યુ વિચાર છે. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરો. તો હવે ચાલો આપણે નવા વિડીયો સાથે ટાટા બાય બાય.